સવારની શરૂઆત થાય છે ટિફિનની રોટલી બનાવવાથી. શાક મારી દેરાણીએ વઘારી નાખ્યું છે અને હવે એ હળદર ને આદા મરી સુધારે છે. મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે એટલે નાસ્તામાં અમે ગરમા ગરમ આલુ પરોઠા બનાવ્યા છે. આલુ પરોઠા બની ગયા પછી ગરમ ગરમ હતા ત્યાં નાસ્તો પણ કરી લીધો. ચા નો હોય, મારે તો છાશ સાથે જ ખાવાના હોય આલુ પરોઠા. ત્યાં સુધીમાં મશીનમાં નાખેલા કપડાં પણ થઈ ગયા હતા તો એ ડ્રાયરમાં નાખ્યા ને ઓછાળ પલાળ્યો તો ઈ ધોવા નાખી દીધો. હવે કામાક્ષીને આંગણવાડીએ જવાનો ટાઈમ થઈ ગયો તો એટલે એને તૈયાર કરી. બહાર આજે જોરદાર પવન છે એટલે સ્વેટર, ટોપી, મોજા બધું પહેરાવી દીધું. ને મેં બહાર જઈને જોયું તો જોરદાર પવન હતો, એની સાથે ધુમ્મસ પણ છે. આગે આગે આમ નો કોઈએ ધુવાડો કર્યો હોય એવું લાગતું હતું, પણ આ કોઈએ ધુવાડો નથી કર્યો, એક જાતનું આવું વાતાવરણ જ હતું. અત્યારે મેં રિટેનર પહેર્યું છે તો મેં કીધું હાલ એક ફોટો રિટેનર સાથે થઈ જાય, એક યાદી રહી જાય ને. તો મેં આ એક ફોટો પાડ્યો છે. હજી અમારે કેટલા બધા ચાંદલિયાના પેકેટ પડ્યા છે. મમ્મી ને કામાક્ષી બે સાંજે ડબ્બીમાંથી રોલ અલગ કરવા માંડ્યા ને કેટલા બધી ચાંદલિયા કાઢ્યા એમાંથી. પછી મમ્મી એક છબલું લઈ આવ્યા, એમાં તાપ કર્યો ને કામાક્ષીએ એમાં મુઠ્ઠો ભરીને ચાંદલિયા નાખી દીધા. પછી પાછી બી ને આઘી વહી જાય ને બધા ચાંદલિયા ફૂટવા માંડ્યા ને કેવો જોરદારનો ભડકો થયો. આ કાર્યક્રમ જોઈને અમે જમી લીધું. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.